અરવલ્લીમાં યુરિયા ખાતર મામલે વિડીયો વાયરલ થયો છે। યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ લેવા માટે આગ્રહ કરાઈ રહ્યો છે। બાયડના સાઠંબા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। તો આરાધ્ય એગ્રો મોલનો આ વિડીયો છે, વાયરલ થઈ રહ્યો છે। ખાતર થેલી સાથે નેનો યુરિયાની બોટલ લેવા માટે આગ્રહ થયો છે। નેનો પ્રવાહી ખાતરની બોટલ લેવા માટે આગ્રહ કરાયો છે અને બોટલ નહીં લો તો ખાતર પણ નહીં મળે। ઉપરથી જ આ રીતે જથ્થો આવતો હોવાની કબૂલાત કરાઈ છે। વાયરલ વિડીયોમાં વેપારીઓએ આ અંગે કબૂલાત કરી છે। ના પણ ફરજિયાત છે એવું કહી દો તમે। આ તે બીજા ચેક કરી આવો। બીજા ચેક કરવાની વાત નહીં, તમે એવું કહી દો ફરજિયાત છે એવું કહી દો મને। ફરજિયાત નથી કોઈ। ના કહી દો ફરજિયાત છે એવું। જ્યાં લઈ જવું હોય એ લઈ જાય। ભાઈ શું કહ્યું તમને હમણાં ફરજિયાત એવું કહ્યું ને? કહ્યું ભાઈ કાકા કહ્યું તમને ફરજિયાત છે એવું? જ્યાં ઈચ્છા હોય એ લઈ જાય। યુરિયા જોઈએ તો લઈ જાય। આપવું છે કે નહીં આપવું તમારે યુરિયા? નથી, એમ નહીં સેટ થાય। નહીં સેટ થાય એમ ને? ખાતર લેશો તો જ સેટ થાય જોડે એમ? અમાર ઉપરથી આવે છે 2 થેલી 1 થેલી આવે એટલે અમે હાલ લે। બરાબર બરાબર। નહીતર અમને ના આવતો હોય તો અમે ના આપીએ। સ્ટોક નહીં તમારી જોડે? સ્ટોક નથી। એરિયા નહીં આપો તમે? યુરિયા છે પણ જોડે લઈ જવું પડે। જોડે લઈ જઈએ તો જ આપશે એમ? ફાઇનલ એવું આવે પછી 2 થેલી 1 થેલી। હા પણ ફાઇનલ એવું જોડે લઈ જશે તો જ આપશે એવું? 1 થેલી ફાઇનલ ને પણ એવું ફાઇનલ અમે કશું ના કહીએ। હા મારે એરિયા 2 થેલી લેવાનું છે, તમે આપશો કે નહીં આપો એમ કહી દો। 2 થેલી 1 થેલી આવે છે બરાબર। અમને ઉપરથી આપો, ઉપરથી આદેશ કરેલો છે? અમને નહીં આપો તો અમે તમને ચોખ્ખું આપો। આમાં સ્થાનિકોનો વિરોધ કોળીના પુવાડા ગામના લોકોએ ગ્રામ પંચાયત ખાતે નોંધાવ્યો છે વિરોધ। સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિ સંભાળતા હોવાનો આક્ષેપ થયો છે અને ગ્રામ પંચાયત સરપંચના પતિ ચલાવતા હોવાનો આક્ષેપ થયો છે। સરકારી કાગળો ઉપર પણ સરપંચના પતિએ સહી કર્યાનું કબૂલ્યું છે। શૌચાલય, આવાસ, નલ સે જલ, રોડ, રસ્તા, કુવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે। રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું છે અને અવાજ દબાવવાનો પણ પ્રયાસ થયો છે। જ્યારે અમે ત્યાં તાલુકામાં જઈએ તો અમને એમ કહે છે કે 2 હપ્તા નાખ્યા પછી એમ કહે છે કે તમારું મકાન નહીં થાય, તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે, તમે અગાઉ બીજા લાભ લીધેલા છે એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે। એમ તો અમે તાલુકાવાળાને એમ કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નહોતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે, તો તમે પાસ કેવી રીતના કર્યા, 2 હપ્તા કેવી રીતના નાખ્યા? આ સાયકલ લેવાની છે ને પેલી બેટરી વાળી, એમે આવકનો દાખલો મૂક્યો તો આવકનો દાખલો લેવા જા, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ લઈને તમારી જે ભક્તે કીધું કે મહારાજ આટલા 3 કાગળની જરૂર પડે તમને આવકનો દાખલો મળી જાય। એ અમને દાખલો કાઢી આપ્યો મને, પણ દાખલો કાઢીને હાથમાં આવ્યો પછી મહારાજ 200 રૂપિયા થાય એમ। એમને નહીં પૂછ્યું પણ કે મારી કાંઈ પૈસા નથી, હમણાં મને મળે કાલે કે પરમ દિવસ હું પાછો દાખલો લેવા આવું છું। કોક પાર્ટી અરજી કરી કે આ ડબલ વાર અમને આવાસ આલે છે, હવે ડબલ વાર આલે છે એમ કરીને અરજી કરી, આ પડી આખા જિલ્લામાં સર બરાબર। હવે અમુકને 1 હપ્તો નખાયો, અમુકને 2 નખાયા। પછી તલાટીએ તે વખત તલાટી મારે પોરબંદરનો હતો તો કે હું આવા ડુપ્લિકેશન, હવે એમની સહી આવતી પેલા એમ ચેકલિસ્ટમાં, તો કે હું આ ડુપ્લિકેશનવાળી સહી નહીં કરું ને। સામૂહિક શૌચાલય એમાં મેં મારા પોતાના ખર્ચે કામ પૂર્ણ કર્યું હતું અને 23માં 2/10નો ચેક મળ્યો હતો અને 90,000 હજી બાકી છે। તો સરપંચને વારંવાર રજૂઆત કરી પણ પૈસા આપ્યા નહીં, 90,000 હજુ બાકી છે। બનાસકાંઠાના પાલનપુર નજીક હેબતપુર પાટિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા। ટોલ મુક્તિની માંગને લઈને હેબતપુર પાટિયાથી ખેમાણા ટોલ નાકા સુધી મહારેલી યોજાઈ। તો રેલીના અંતે ખેમાણા ટોલ પ્લાઝા ખાતે તેઓ રજૂઆત કરવા ધરણા પર બેસશે અને ખેડૂતો ઘણા સમયથી ટોલ માફી માટે માંગ પણ કરી રહ્યા છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। તો ટોલ મુદ્દે મહારેલી તેઓએ યોજી હતી। પાલનપુરના હેબતપુર પાટિયા નજીક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સમયે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટોલ મુક્તિની માંગ સાથે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। તો ખેમાણા ટોલ પર ધરણા પ્રદર્શન તેઓએ યોજ્યું હતું અને આ સમયે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો। તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ટોલ મુક્તિ આપવામાં આવે। તો પાલનપુરના હેબતપુર પાટિયા નજીક ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ટોલ મુક્તિની માંગ સાથે ખેડૂતોએ મહારેલી યોજી હતી અને આ સમયે નારેબાજી પણ તેઓએ કરી હતી।
તો કોઈ પ્રકારની અઘટિત ઘટના ન બને અને ટોળું ઉશ્કેરાઈ ન જાય તેને લઈને પણ પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવ્યો હતો. તો ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેઓને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે સ્થાનિકો છે અને ટોલ ભરીને તેઓએ આવવું જવું પડે છે. તેને લઈને તેઓએ આ માંગ કરી હતી. અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને અમદાવાદ સિવિલ લવાયો છે. તો મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લવાયો અને ઓપીડીમાં મેડિકલ ચકાસણી કરાઈ હતી. તો હાલ જામીન પર છે આસારામ. જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટે આરોગ્ય તપાસના આદેશ આપ્યા હતા. તો ઓપીડીમાં મેડિકલ ચકાસણી કરાઈ હતી. હાલ જામીન પર છે આસારામ. તો આસારામને અમદાવાદ સિવિલ લવાયા તે સમયના આ દ્રશ્યો છે. તો આસારામને અમદાવાદ સિવિલ લવાયા હતા. મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લવાયા તે સમયના આ દ્રશ્યો છે. તેમની ઉંમર 86 વર્ષની છે અને જામીન પર તેઓ હાલ છે. તો ઓપીડીમાં મેડિકલ ચેકઅપ માટે તેઓને લઈ જવાયા હતા. આરોપી આસારામ છે તેને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યો છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અલગ અલગ મેડિકલ તપાસ માટે તેને ખાસ અહીં લાવવામાં આવ્યા હતા અને અલગ અલગ જે કેસ છે તે કરાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ ઓપીડી વિભાગ ખાતે અલગ અલગ મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે તેને ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર છેલ્લા 2 કલાક સુધી ઓપીડી ખાતે તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ટ્રોમા સેન્ટર ખાતે તેને તપાસ માટે લાવવામાં આવ્યો છે. વાત કરીએ તો આસારામ છે 21મી ઓગસ્ટ સુધીના જે જામીન છે તે નામદાર કોર્ટ દ્વારા લંબાવવામાં આવ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી.